આજે તો જવાનું હતું બહાર ફરવા. વહેલા ઉઠીને આપણે નાઈન ધોઈને થઈ ગયા છે તૈયાર. નાઈન ધોઈને આપણે ભેગા ગાડી બાજુ અને બનાવીને એક ઘાટા સુનાવરો માવો. ગાડી આવી ગઈ, ગાડીમાં બેસીને આપણે ગયા લોકેશન બાજુ. પોગી ગયા આટકો ચોકડી ને પી લીધી ચા પીને ચિરાગભાઈ ગાડી કરી નાખી હો. સવારનો હિંગળગઢનો નજારો કંઈક આવો છે. અને પછી ચિરાગભાઈનું ફેવરેટ ગીત વાગ્યું અને ચિરાગભાઈને આવી ગઈ મજા. ગીત સાંભળતા અમે બે વટી ગયા ધંધુકાની ઓલી બાજુ. પોગી ગયા રાયકા અને બનાવી નાખી ઘાટા સુનાવારી એક મસ્તની ફાંકી. હું ચિરાગભાઈ હાલતા હતા મેપના આધારે એટલે આવી ગયા 6 લાઈન હાઈવે ઉપર. હાઈવે ઉપર જતી હતી એક ગાડી અને કાપી નાખી અમે એની સાઈડ. હું ચિરાગભાઈ પોગી ગયા અરણ્યા. લઈ લીધું પછી શ્રીફળ કરી લીધા અમે બે ભાઈએ માતાજીના દર્શન. માતાજીના મંદિરનો નજારો કંઈક બહારથી આવો છે. દર્શન કરીને અમે નીકળી ગયા ગાડી બાજુ. ગાડીમાં બેસીને અમે નીકળી ગયા ઘર બાજુ. પોગી ગયા પાડિયાદ ને ચિરાગભાઈ કે કરવો છે નાસ્તો રાખી દીધી હોટલમાં અને મગવી લીધા પફ ને ચા. નાસ્તો કરીને પાછો બનાવી નાખો ઘાટા સુનાવારો માવો. પોગી ગયા અમે વિછિયા. જ્યાં જોવો ત્યાં ગુવાર ને મરચા જ છે. પોગી ગયા જસદણ ને ગાડીને થોડીક નવારી દઈ મૂકી દીધી સર્વિસ. પછી અમે બે વહી ગયા મોલમાં આટો મારવા. મોલમાં તેલમાં ઓફર હાલતી હતી એક સાથે એક ફ્રી એટલે ચિરાગભાઈ લઈ લીધું તેલ. મોલમાંથી ચિરાગભાઈ લઈ લીધી છે એટલી વસ્તુ. ત્યાં પછી અમે વહી ગયા ગાડી બાજુ. તે હજી ગાડીનું કામ ચાલુ હતું. ગાડી ધોઈને થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે ભાગી અમે ઘર બાજુ. વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ.